દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગંદકીથી ખદબદતું અંજાર શહેર. નગરપાલિકાના ટાઉન હોલ પાસે જ કચરાના ઢગલા. ચીફ ઓફિસર ઘોર નિદ્રામાં. આમ તો અંજાર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે અંજાર ટાઉન હોલની દિવાલો પર ચિત્રો દોરી મોટા અક્ષરે લખાણ કરવામાં આવે છે. પરંતુ નગરપાલિકાના ટાઉન હોલના મુખ્ય ગેટ પાસે જ કચરાના ઢગલા જોવા મળે છે. જાગૃત નાગરિકો દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ અને વપરાશ બંધ કરાવવા માટે અંજાર ચીફ ઓફિસર પાસે લેખિત તેમજ મૌખિક અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નથી. જ્યારે શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલાઓ જોવા મળે છે. અને શહેરની સફાઈ પાછળ નગરપાલિકા દ્વારા દર મહિને અંદાજિત ₹30 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ અમુક શહેરીજનોને સફાઈ માટે નગરપાલિકામાં ફરિયાદ લખાવવી પડે છે. જ્યારે ચીફ ઓફિસર જાણે ફ્રીમાં નોકરી કરતા હોય એ રીતે વર્તન કરે છે. અને શહેરીજનોની ફરિયાદ સાંભળવા ફોન પણ રિસીવ કરતા નથી. જ્યારે હવે એ જોવાનું રહ્યું કે ગંદકી બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે પછી હોતા હૈ ચલતા હૈ. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.